ભાઈઓ તથા બહેનો, આપણી સમક્ષ આજે પ્રાણલાલભાઈ છગનલાલ અરજણની હાજરી છે કે જે આપણા પટની કનેક્શનનું સંચાલન કરે છે અને નાતમાં ઘણો જ ભોગ આપે છે અને ઘણા વર્ષથી આ મહેનત કરે છે કે જેનો કોઈ ચાર્જ નથી લેતા, ખુદ પોતે મહેનત કરે છે, જે કોઈ મેસેજ મોકલવાના હોય મોકલે છે અને પટની કનેક્શનમાં આપણને ઘણું ખરું જાણવા મળે છે, જ્ઞાતિજનોને જાણવા મળે છે. તો આજે હું એમને આમંત્રિત કરું છું કે અમે એક તુચ્છ ભેટ અમારી સ્વીકાર કરે. પ્રાણભાઈ. Jayambe. I thought Lester had got more louder voice than that. Jayambe. આપણે ઇન્ડિયામાં જ્યારે આપણે મહેમાન જાય છે ત્યારે ત્યાંના સમાજો, સોની સમાજ જે આપણે હોય છે ત્યાં આપણું બહુ જ સન્માન કરે છે. અને આજે મને બહુ જ આનંદ થાય છે કે ઇન્ડિયાથી જામનગરના આપણા પ્રેસિડન્ટ કાંતિભાઈ પધાર્યા છે અને લેસ્ટરની કમિટી એનું સન્માન કર્યું. તે I must say congratulations to the committee. કાંતિભાઈને તો પ્રેસિડન્ટ બન્યા તે પહેલાં મારા કોન્ટેક્ટમાં આવ્યા હતા અને ઇટ ઇઝ થ્રુ ઇન્ટરનેટ ટેકનોલોજી કે અમે ઇન્ટરનેટથી ઈમેલમાં ભેગા થયા અને એનાથી અમે એકબીજાના કોન્ટેક્ટમાં આવ્યા. અને ખરેખર કાંતિભાઈનું ભલે પ્રેસિડન્ટ બન્યા હોય પણ ખરેખર તો એ સેવાભાવી જે છે એને તો કોઈ વખાણ કરવા બધા બે વર્ડ નથી મારી પાસે. એ ખરેખર બહુ સેવા કરે છે અને એને સન્માન કરવું. અને આઈ વુડ સે કે આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ ટુ બી વિથ હિમ નાઉ અને એની બાજુમાં બેઠો છું. પણ ખરેખર એને બહુ સેવા કરી છે. પટની કનેક્શન ભલે આપણે કહે છે કે મેં મહેનત બહુ કરી છે, પણ ગમે તેટલું મહેનત કરો પણ એકલા હાથેથી કામ નથી થતું. એમાં સપોર્ટની જરૂર પડે છે અને એમાં સપોર્ટમાં મારે ખાસ બે વ્યક્તિના નામ લેવા પડે. એક છે આપણા અશ્વિનભાઈ જે અમારા મીટિંગમાં પ્રેસિડન્ટ હતા, અને કાંતિભાઈ જે શરૂઆતમાં જ્યારે એનો સપોર્ટ આવ્યો ત્યારે જ અમારાથી આ પટની કનેક્શન અમે આગળ વધ્યા અને પછી બધા જોઈન થયા છે. એટલે આ તો ફાઉન્ડર મેમ્બર્સ આવું છે. થેન્ક યુ. પટની કનેક્શનનો ત્યારે એક જ એમ છે અમારો કે આપણે અત્યારે એ બાનેથી આપણે એક સમાજ ઇન્ડિયામાં, આફ્રિકામાં, દુબઈમાં, અહીંયા યુકેમાં બધા ભેગા કર્યા છે. હવે આપણું એક જ મિશન છે, એમાં તમારા બધાનો સાથ જોઈએ. દેટ ઇઝ કે વી કેન ફોર્મ એ વર્લ્ડ ફેડરેશન ઓફ પરંજા પટની સમાજ. અને એ આપણે બધા ભેગા થઈને કરી શકીએ એમ છે જો તમારો બધાનો સાથ હશે તો. અને લેટ્સ હોપ કે વી કેન ઓલ વર્ક ટુગેધર, યુનાઇટ એન્ડ મેક એ વર્લ્ડ ફેડરેશન. અને આઈ હોપ વી કેન ડુ ઇટ. અને થેન્ક યુ કમિટી મને એમાં આમંત્રણ આપ્યું છે અને થેન્ક યુ વેરી મચ. ભાઈઓ તથા બહેનો, જેમ પ્રાણભાઈ કીધું, આજે આપણી હાજરમાં કાંતિભાઈ જે જામનગરના પ્રમુખશ્રી છે, પ્રેસિડન્ટ, તો એમનું માન કરતા આજે અમે એમને આ નાની એવી ભેટ સુપ્રત કરીએ છીએ. પ્રાણભાઈ, અશ્વિનભાઈ અને પધારેલા સર્વ જ્ઞાતિજનો, આપણે જે કંઈ આપણી કોમ્યુનિટીના ઇન્ટરેસ્ટ માટે, સમાજના કલ્યાણ માટે જે કંઈ પ્રવૃત્તિ કરીએ છીએ એ આપણે ઉપકાર નથી કરતા. આપણે જે સમાજમાં જન્મ લીધો છે તો એનું આપણી ઉપર ઋણ છે, તો આપણે એ ઋણ થોડું અદા કરીએ તો આપણા સમાજ પ્રત્યે આપણી જે કંઈ પણ નિષ્ઠા, આપણું જે ફરજ છે એ પૂરી થાય. તો આજે
જામનગરની સંસ્થાનું મારી પર ઋણ હતું, તો એ ઋણ ઉતારવા માટે અને સમાજની હું થોડી ઘણી જે મારાથી બનતી સેવા કરું છું. અને સદનસીબે અમારે ત્યાં જામનગરની મને બધી ટીમનો સપોર્ટ સારો રહ્યો છે. અને બધું તો આખા સમાજમાં આજે માહિતીનો પ્રચાર એના માટે અમારું મેગેઝિન પરજીયા પ્રકાશ તો બધે જાય જ છે, પરંતુ આજે જમાનો એટલો બધો ઝડપી બની ગયો છે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે. તો આજે છેલ્લા અમે 4-5 વર્ષથી અમે પ્રાણભાઈને અમે કનેક્શનમાં આવ્યા, તો આજે પ્રાણભાઈએ જે વેબસાઇટમાં લખે છે કે પટની કનેક્શન બધા ભેગા થાય, આપણે કડી એક આખી બને, આખી એક સાંકળ બને અને આખું વર્લ્ડમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, દુબઈ બધાના પટની એક સાથે જોડાઈને એક આખી સાંકળ ઊભી થાય અને આપણી કોમ્યુનિટી માટે આપણે નવું કંઈ વિચારતા રહીએ. કારણ કે આજે દુનિયામાં દરેક સમાજ કંઈક ને કંઈક કરતો રહે છે, તો આપણે પણ આ બાબતમાં થોડુંક આગળ વધીએ અને આપણા સમાજની પ્રગતિ કરીએ. તો એને માટે આપણે બધા ભેગા થઈ સહિયારા પ્રયત્નો કરીએ અને આ રીતે બહુ સારું કામ કરતા રહીએ, તો આપણે આપણી પ્રગતિ જરૂર કરશું એવી મને શ્રદ્ધા છે. જય હિન્દ. હવે આપણને જે આ આરતી કોમ્પિટિશનમાં સહાયતા કરી અને જજીસે સાથ આપ્યો, તો એ બંને જજીસને હું એક નાની એવી ભેટ આપવાની ઈચ્છા રાખું છું. અભિનંદન દેવા જોઈએ. આ સમાજની સાથે મારે ઘણા વર્ષથી હવે નાતો થઈ ગયો છે. મેં ઘણા જ બાળકોને ભણાવ્યા છે અને આ મને એક લાવો આપે છે, એના માટે હું પણ તમારી ઋણી છું. થેન્ક યુ.